નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, આપણે આ જે ચેનલ ઉપર ઘણી વખત આપણે ભારત અને પાકિસ્તાનના વોર વિશે ચર્ચા કરી. આની પહેલાના વિડીયોની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરની જે ઘટના થઈ અને આ સીઝ ફાયરની ઘટનાની અંદર જગત જમાદાર એવા ચાચા ચૌધરી ડોનાલ્ડ ટ્રમ્પ એ અહીંયા હસ્તક્ષેપ કરે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ એ જેવું હસ્તક્ષેપ કરે છે અને સીધું ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થઈ જાય છે. આ જે ઘટના હતી એ ઘટના ભારતના 140 કરોડની જનતા એના મગજમાં ન આવી. ચોક્કસથી છે ભારતના બુદ્ધિજીવીઓ એમના પણ મગજમાં આ ઘટના ન સમજાય, કારણ કે આગલા દિવસે આ જ ડોનાલ્ડ ટ્રમ્પ, આ જ જેડી વેન્સ, આ જ યુએસએ હતું કે જે યુએસએ એવું કહેતું કે ભારત અને પાકિસ્તાનનો બેનો પોતાનો પ્રશ્ન છે. અમે અમારા સૈનિકો કે અમે અમારા જે કામો, અમે અમારું એટેન્શન ત્યાં આપી અને અમારો સમય વેસ્ટ ન કરીએ. આ બધી જ વસ્તુઓ છે એ ચાલતી હતી અને સીધું જ બીજા દિવસે આખી જ વસ્તુ પલટી થાય છે અને બીજા દિવસે ડાયરેક્ટલી પાકિસ્તાન અને ભારત વચ્ચે જે સીઝ ફાયરની ઘટના થાય છે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ જાહેર કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ જાહેર કરે છે એના બાદ ટ્વીટ કરી અને એના બાદ જે છે આપણા ઓફિશિયલી આપણું પ્રેસ જે છે એ કરવામાં આવે છે વિક્રમ મિશ્રી સાહેબ દ્વારા. આ ઘટનાની અંદર ઘણા બધા સવાલો એ ઊભા થયા. શું કામ ભારતે સીઝ ફાયર કર્યું? શા માટે ભારતે ખાલી બસ 2 જ દિવસ કે 3 દિવસનો હજી જો સમય હોત તો આપણે હજી ઘણું કરી શક્યા હોત? શા માટે આ જ સમય રોકાણું? આનો જવાબ એ ઘણા બધા લોકોને મળતો નથી, પરંતુ અહીંયા ઇન્સ્પાયર ગુજરાતના પ્લેટફોર્મ ઉપરથી આ બાબત જે હવે હું કહેવા જઈ રહ્યો છું એ બાબતનો કોઈ પણ જગ્યાએ ઓફિશિયલી કોઈ પણ વખતે સ્ટેટમેન્ટ આવશે નહીં. આ એક થિયરી, આ થિયરીને સાચી માનવી ન માનવી એ તમારી ઉપર છે, પરંતુ આ થિયરી છે એના પુરાવાઓ પણ છે. ઘણા એવા તર્કો છે કે જે તર્કો આ થિયરીને માનવા માટે 100% આપણને વિશ્વાસ કરાવે એવી છે. તો આખી વાતને સમજીએ કે શા માટે ભારત એ એવા સમયે ઊભું રહી ગયું કે જ્યારે આ ભારત પાસે પીઓકે લેવાનો સાચો સમય હતો. ભારતે એવું તો શું કર્યું? ભારતે એવું શું કર્યું? એવું શું વસ્તુ થઈ છે કે જેનાથી ભારત અમેરિકાના કહેવાથી પીછેહટ કરી? સમજો તો આપણને ખ્યાલ જ છે કે આની પહેલા ઓલમોસ્ટ 10 તારીખ આસપાસ એ આપણે સીઝ ફાયર ઘટના જે છે એ કરી દીધી. સીઝ ફાયરની ઘટના થાય છે એના પછી બીજા દિવસે એટલે કે 11 તારીખે હવે જે વાતચીત છે એ ડીજીએમઓ લેવલ સુધીની જાય છે. ડીજીએમઓ એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન. ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ છે એ આગળ બધી પ્રેસ કોન્ફરન્સીસ એ કરી. આર્મી, નેવી અને એરફોર્સના ડીજીએમઓ છે એ આ રીતે જે છે એ પ્રેસ કોન્ફરન્સ કરી અને સમગ્ર ભારતને અને દુનિયાને એ તમામ માહિતીઓ આપે છે. બરાબર, આ બધી જ વસ્તુઓ ચાલતી હતી અને એમાં જ આ જ રીતે ગઈકાલે આ પ્રકારે જે સ્ટેટમેન્ટ આવે છે, માહિતી આપવામાં આવે છે કે એરફોર્સ દ્વારા ઓપરેશન સિંદૂર, અને આ ઓપરેશન સિંદૂરનું એરફોર્સે ઘણી બધી વખત જે છે એ પાકિસ્તાન ઉપર એ પ્રહાર કર્યા. પાકિસ્તાન ઉપર આપણે પણ એ એટેક કર્યા. જેવો પાકિસ્તાન એટેક કરે સામે ભારતે એટેક કર્યો અને આ જ બધી વસ્તુને કારણસર ભારતે પાકિસ્તાનના ઘણા ખરા એવા બેઝ, આ એરફોર્સ બેઝ, ઘણા ખરા એવા એમ્યુનેશન બેઝ કે જ્યાં એ પોતાના હથિયારો સ્ટોર કરે છે, આ હથિયારો જે સ્ટોર કરે છે ત્યાં ભારતે એ બધી વસ્તુ ઉડાવી દીધી. એના પુરાવાઓ પણ ભારતે સામે આવ્યા. પણ આ બધી જ વસ્તુઓ ચાલતી હતી એવામાં કેટલીક ન્યૂઝ, કેટલાક થિયરી એક એવી પણ આવી કે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન અને પાકિસ્તાનનું સ્પેશિયલી એક એવી જગ્યા ઇસ્લામાબાદની આજુબાજુમાં જે કિરાના હિલ્સ છે અને એ કિરાના હિલ્સની આજુબાજુમાં નૂર ખાન બેઝ છે, એ બાજુએ એ આખી એક જગ્યાએ જે ભૂકંપ જેવા આંચકાઓ એ અનુભવવામાં આવ્યા. હવે તમને એમ થશે કે સર, ભૂકંપ તો ઘણી બધી રીઝનથી આવી શકે, પ્લેટોના હલનચલનથી પણ આવી શકે અને ભૂકંપ જે છે બીજી કોઈ કારણસરથી પણ આવી શકે, પરંતુ અહીંયા આ જે સમય છે એ સમય કંઈક અલગ છે. એક ક્રોનોલોજી છે કે પહેલગામ ટેરરિસ્ટ એટેક થયો 22 તારીખેથી. બીજું, અને 22 તારીખે જ આ જ એ જગ્યા છે એ જગ્યાએ
આ રીતે એ 4.3 રિક્ટર સ્કેલ ઉપરનો ભૂકંપ છે એ આ જ જગ્યા ઉપર આવે છે. ફરી પાછું 30 તારીખે કાસ્ટ સેન્સસ થઈ અને ત્યારબાદ 30 તારીખે જ 4.4 રિક્ટર સ્કેલનો એ ભૂકંપ આવે છે. પછી પાછો 5 મેના દિવસે ભૂકંપ આવે છે. ત્યારબાદ ઓપરેશન સિંદૂર 7 મે શરૂ થાય છે. 7 મે થયા બાદ 10 મે પણ ફરી પાછો 4 જ રિક્ટર સ્કેલ ઉપરનો ભૂકંપ આવે છે. ઓકે, તો હવે તમને ખ્યાલ હશે કે પોખરણ વખતે પણ જ્યારે આપણે ન્યુક્લિયર ટેસ્ટિંગ કર્યું તો એ ન્યુક્લિયર ટેસ્ટિંગની અંદર પણ ભૂકંપ આવે, કારણ કે ટેસ્ટિંગ જે છે એ જમીનની અંદર પેટાળમાં થોડું અંદર જે છે એ કરવામાં આવતું હોય, એટલે એ ભૂકંપ છે એ આ રીઝનથી આવે. કદાચ એવું બની શકે કે ભારતની સામે પાકિસ્તાન લડવા માટે એ ન્યુક્લિયર વેપન્સનું ટેસ્ટિંગ કરી રહ્યું હોય એવું આ ક્રોનોલોજી ઉપરથી લાગે છે. પણ હવે આ ક્રોનોલોજીને થોડી વાર સાઈડમાં મૂકો. હજી કેટલાક બીજા તર્કો છે તમારી સામે રાખું છું. આ તર્કોની અંદર સૌથી પહેલા તો કે નૂર ખાન બેઝ, જે અત્યારે સોશિયલ મીડિયામાં એક્સ ઉપર અને બધી જગ્યાએ મીડિયાની અંદર આ ચર્ચામાં છે, નૂર ખાન બેઝ. તો નૂર ખાન બેઝ છે શું? આ નૂર ખાન બેઝ અને એની બાજુમાં જે આખી એક જગ્યા છે કે જ્યાં પાકિસ્તાન પોતાના ન્યુક્લિયર વેપન્સ ત્યાં સ્ટોર કરે છે, ત્યાં એ સંગ્રહ કરે છે. અને આની સાથે સાથે બીજા પણ જગ્યાઓ છે, જેમ કે તરનાવા મિસાઇલ કોમ્પ્લેક્સ. તરનાવા મિસાઇલ કોમ્પ્લેક્સ છે એ પંજાબ રિજિયનની અંદર આવેલું છે. એવી જ રીતે કહુટા જે છે એ પણ આવી રીતે જે છે યુરેનિયમ એનરિચમેન્ટ છે, યુરેનિયમની ખાણો પણ ત્યાં છે. એવી રીતે આ બધા ન્યુક્લિયરથી વેપનથી જોડાયેલી જગ્યાઓ છે. આ દરેક જગ્યા ઉપર ભારતે કોઈક ને કોઈક રીતે જે છે પોતાનો પુરાવો છે એ ત્યાં સાબિત કર્યો. પણ એવામાં હવે એક ઘટના બની. આ ઘટના 10 તારીખે એ બને છે. સવારના 10 તારીખે 10:38 AM પાકિસ્તાનના આ ઈ જ જગ્યા કે જે નૂર ખાન બેઝથી ખૂબ નજીક છે, સરગોધાથી ખૂબ નજીક છે, આ ઈ જ જગ્યાએ ભૂકંપ આવે છે. હવે આ ભૂકંપ છેલ્લા ઘણા સમયથી આવતો હતો અને એકને એક જગ્યા આસપાસ જ આવતો હોય તો એનું રીઝન શું, હવે એ તમે મારા કરતાથી વધારે સમજદાર છો. પણ હજી પણ કેટલાક બુદ્ધિજીવીઓને આ થિયરી કદાચ ન ગળે ઉતરે તો આપણે વાત કરીએ કે આ જ પ્રકારના ભૂકંપો છે એ છેલ્લા ઘણા સમયથી જોવામાં આવ્યા અને પાકિસ્તાનની અંદર જ આ પ્રકારના ભૂકંપો છે એ જોવામાં આવ્યા. આનું સીધું રીઝન એ હોઈ શકે, કદાચ ભારતીય સેના એની પાસે કોઈ એવી ઇન્ફોર્મેશન હોય કે પાકિસ્તાન ભારતની સામે લડવા માટે કોઈ પ્રકારે ન્યુક્લિયર ફેસિલિટીઝ એટલે કે ન્યુક્લિયર ટેસ્ટિંગ કરી શકે એવી શક્યતા ખરી. બીજી વાત કે જો ભારતને પણ ખબર હતી કે ન્યુક્લિયર જે ફેસિલિટીઝ જે છે ઉપર હુમલો થાય તો શું થાય, પાકિસ્તાનને પણ ખબર હતી. હવે આ બધી ઘટના ચાલતી હતી અને શા માટે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું સ્ટેટમેન્ટ ફેરવીને ડોનાલ્ડ ટ્રમ્પ પોતે ટ્વીટના માધ્યમથી લખે છે કે ભાઈ ભારત અને પાકિસ્તાનની બંને વચ્ચેની સીઝ ફાયર. હવે પહેલી જ વાર કે સીઝ ફાયરનો શબ્દ ત્યારે હોય કે જ્યારે યુદ્ધ ચાલુ હોય. ભારતની અંદર ઓફિશિયલી કોઈ પણ પ્રકારનું યુદ્ધ છે ચાલુ જ નહોતું. અહીંયા તો ઓપરેશન સિંદૂર ચાલુ હતું. જો અહીંયા શક્ય હોત તો ઓપરેશન સિંદૂર છે એ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કહી દેત કે ભાઈ ઓપરેશન સિંદૂર જે છે એ પૂરું થઈ ગયું, પણ એવું તો કંઈ કીધું જ નથી. અને ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું સીઝ ફાયર, એટલે કે ઇન શોર્ટમાં આપણે એવા યુદ્ધમાં હતા કે જે સરકારે ડિક્લેર નહોતું કર્યું પણ સરકાર લડતી હતી, ભારત જે છે એ લડતું હતું. એટલે આ વાત તમને દરેક લોકોને કદાચ ગળે ઉતરતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કરજો, પણ તમારા પણ અભિપ્રાય ચોક્કસથી લખજો કે ભારતે શા માટે સીઝ ફાયર કર્યું. આ આખો વિડીયો જોઈ લેજો અને આ વિડીયોની અંદર તમને તમારા બધા જવાબ મળી જશે અને તમારા મિત્રો સાથે, જે તમારા પરિવારજનો સાથે પણ શેર કરજો. પણ હવે સમજીએ કે પાકિસ્તાનના આ પણ ડીજીએમઓ છે, આની પ્રેસ કોન્ફરન્સ છે એ પણ વારંવાર આવી, જેવી આપણે આવે સીધી એની કોપી પેસ્ટ કરીને એ લોકો પ્રેસ કોન્ફરન્સ કરે. ત્યાર પછી એમણે પણ જણાવ્યું કે ભાઈ અમારા સાઈડથી ભારતે અમારા એરબેઝ છે એની ઉપર હુમલો કરીને ઘણા ખરા એરબેઝ ઉપર અમને હુમલો કરી દીધો છે. તો ભારતે નૂર ખાન બેઝ છે, મુરીડ કે બેઝ છે, સરગોધા જે છે, પછી ગુંજરવાલા છે, રાફીકી છે, જેકોબાબાદ છે, સુકૂર છે, પછી મલિનાર કેન્ટ છે, કરાચી સુધી પણ હુમલો કરેલા છે, બુલારી છે, રહીમ યાર ખાન છે, બરાબર, ચુનિયન છે, લાહોર છે અને પુરુપુર જે રડાર સાઇટ છે. આટલી સાઇટો ઉપર ભારતે આ બધી જે પીળા કલરમાં દેખાય હુમલો કર્યો. પણ આ જ સાથે કેટલાક જે સોશિયલ મીડિયા ઉપર
એક આવા વિડીયો છે ફરતા થાય છે. આ એ વિડીયો છે કે જે નૂર ખાન બેઝની બાજુમાં આવેલી એક પહાડી છે કિરાના હિલ્સ. હવે આ કિરાના હિલ્સ છે કે જ્યાં પાકિસ્તાન પોતાના ન્યુક્લિયર વેપન્સ છે એ ત્યાં સ્ટોર કરે છે. હવે આ જે ન્યુક્લિયર વેપન્સ છે એ તમને એમ થશે કે સાહેબ આમાં કેમ સ્ટોર કરે? હવે આની અંદર ટનલ બનાવીને સ્ટોર કરે. શું કામ સ્ટોર કરે? કે જેથી કરીને માની લ્યો કાલ સવારે કોઈ પણ દુર્ઘટના થાય તો એની નુકસાન બહુ ઓછું થાય. હવે આની અંદર કેટલાક સેટેલાઇટ દ્વારા આ જે જગ્યા ઉપર હીટ જે છે એટલે કે ગરમી જે છે એ સેન્સ કરવામાં આવી, ગરમી જોવા મળી. એટલે આનો મતલબ એમ થયો કે ભારતે જે પ્રકારનું કામ કર્યું, ભારતની સેનાએ એવું ગૌરવવંતું કામ કર્યું કે પાકિસ્તાનના આ જગ્યા ઉપર એની નાળ ઉપર જે છે અને આપણે એટેક કરી આવ્યા અને એમાં થયું એવું કે જેમ રાવણની લંકા હનુમાનજીએ બાળી હતી એમ અહીંયા લંકા બળવાની શરૂઆત થઈ ગઈ. પણ ખેર હજી પુરાવો આપું. હવે આ બધી જ વસ્તુ ચાલુ હતી, બરાબર. એવામાં એક એવું યુએસનું પ્લેન જે છે, જે યુએસની સાથે સાથે ઇજિપ્ત, આપણે વાત કરીએ ઇજિપ્તનું એક કાર્ગો પ્લેન છે. આ કાર્ગો પ્લેન એ પાકિસ્તાનના આ રાવલપિંડીના એરિયામાં ઉડતું જોવા મળે છે. હવે તમને એમ થશે સાહેબ રાવલપિંડીના એરિયામાં ઉડતું હોય એમાં શું નવું? સાહેબ આ ઇજિપ્ત, ઇન્ડિયા અને પાકિસ્તાનની વચ્ચે જે વોર સિચ્યુએશન હતી એવામાં જે આ સ્પેસ છે, એર સ્પેસ એ બંધ હતી અને એવામાં ઇજિપ્તમાંથી એક પ્લેન, કાર્ગો પ્લેન આવે છે. હવે આ કાર્ગો પ્લેન છે એ અહીંયા આવે છે. આ એક પુરાવો, બરાબર. હવે આ કાર્ગો પ્લેન જે છે આવે છે, કદાચ અહીંયા એવું બની શકે કે ભારતે જે કિરાના હિલ્સ પાસે જે હુમલો કર્યો, ભારતે જે નૂર ખાન બેઝ છે એ તોડી પાડ્યું, એવામાં બ્રહ્મોસ મિસાઇલ જે છે એના ન્યૂઝ એ ચર્ચામાં આવે છે. બ્રહ્મોસ મિસાઇલ જે છે એ ભારતે ત્યાં એને વાર કર્યો અને એ જ બ્રહ્મોસ મિસાઇલનો વાર થયો અને એવો વાર થયો, સટીક એવો પ્રિસિઝન એટેક થયો કે પાકિસ્તાન છે ને હલી ગયું. આસિમ મુનીર હલી ગયો, પાકિસ્તાનના પ્રધાનમંત્રી હલી ગયા. આ સમય હતો કે પાકિસ્તાનના આર્મી જનરલે 2 થી 3 કલાક બંકરમાં જવું પડ્યું અને આ જ સમય હતો કે ત્યાંથી જે આ ન્યુક્લિયર વોર હેડ્સ જે છે એ કદાચ એક્ટિવ થઈ ગયા હોય, કદાચ કોઈક વસ્તુ જે છે એનાથી થઈ ગઈ હોય. અને કારણ કે પાકિસ્તાને જે જુર્રત કરી હતી, પાકિસ્તાને ન્યૂ દિલ્હી ઉપર પોતાની શાહીન મિસાઇલ છે એ છોડી હતી, એ આપણે રોકી દીધી અને એના જે છે એ સામે આપણે આપણી આ બ્રહ્મોસ છે એ ફાયર કરી. એટલે આ બ્રહ્મોસ મિસાઇલ જેવી આપણે ફાયર કરી એટલે દુનિયાને તો ખબર પડી ગઈ કે ભારતની તાકાત શું છે. આના બાદ ગઈકાલે બ્રહ્મોસ મિસાઇલનું જે આપણા યુપીના લખનૌમાં એનું ફેસિલિટી સેન્ટર છે એનું ઉદ્ઘાટન થાય છે. એટલે આ બધી જ ઘટનાઓ એકબીજા સાથે લિંક છે. જો તમે માનો તો ઠીક છે, પણ આ રીતે છે. હવે આ જેવી વસ્તુ થઈ એટલે પાકિસ્તાનની જે બાબતની આપણે વાત કરીએ 10 વાગ્યા પછી કદાચ એવું બની શક્યું હોય કે આસિમ મુનીર અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ ફોન કર્યો હશે યુએસના વિદેશ મંત્રીને અને યુએસના વિદેશ મંત્રીએ અને એને જે છે ડોનાલ્ડ ટ્રમ્પને ઇન્ફોર્મ કર્યું હશે અને એના પછી જ આખી સિચ્યુએશન છે બદલવાની શરૂ થઈ. પણ અચાનક જ બધી વસ્તુ થઈ એટલે દરેક લોકોને ક્વેશ્ચન ઉપજાવે એવી બાબત હતી. એટલે આ આખી જે એલાર્મિંગ સિચ્યુએશનમાં યુએસ છે હવે સીધું એન્ટ્રી મારે છે. હવે યુએસ એમનો એન્ટ્રી ન મારે. જ્યારે આવી કોઈ પ્રકારની સિચ્યુએશન હોય ત્યારે, કારણ કે દુનિયાના 2 દેશો બાંધતા હોય એમાં જ્યાં સુધી વાંધો નથી ત્યાં સુધી વાંધો ન આવે. અને એ આગલા દિવસે એમ જ કહેતો હતું કે હવે એ ઇન્ટરનલ મેટર છે અને સડનલી સીધું આવી જાય અહીંયા, તો આ પિક્ચરમાં એ આખી વસ્તુ અલગ હતી. હવે આનો પુરાવો શું? તો કે અહીંયા આ જગ્યાએ ANI એટલે કે ઓફિશિયલ ટ્વીટ આવ્યું રાતના લગભગ 10:11:44 રાતના, એટલે કે 2 વાગ્યે. ફરી પાછું આ જગ્યા હતી કે જે જગ્યા ઉપર હુમલો થયો એ જગ્યા ઉપર અર્થક્વેક એટલે કે ભૂકંપ આવ્યો. એટલે આવી જે ઘટના બનતી હોય તો એમાં એ ભૂકંપ આવ્યો હોય ને સવારમાં જાય અને મિસાઇલ જે છે દઈ દીધી હોય એવું પણ બને. એટલે એવું જ થયું છે. પણ એવામાં દુનિયામાં જે આ બધી વસ્તુ ચાલતી હતી ત્યારે નેપાલ કોરસ્પોન્ડન્સ નામનું એક ટ્વિટર હેન્ડલ છે, એક સરસ મજાની એક પ્લાન એક્ઝિક્યુટ કરે છે કે યુએસનું કેટલાક એક્સપર્ટ છે રાવલપિંડીની અંદર પહોંચી ગયા. શું કામ? તો કે ન્યુક્લિયર જે સાઇટ હતી એનું ડેમેજ કેટલું છે એ ચેક કરવા માટે તાત્કાલિક ધોરણે યુએસમાંથી સીધા અહીંયા એ પહોંચી જાય છે. અને આ એક પ્રકારે આ સમય હતો કે એના બાદ શાહબાઝ શરીફ એ પાકિસ્તાનની વિજય ઘોષિત કરે છે.
આપણે તો હજી એવું વસ્તુ નથી કરી. હમણાં પ્રધાનમંત્રી સાહેબનું સંબોધન આવશે રાત્રે 8 વાગે, પણ આવું થશે. એટલે એવું કહે છે કે રેડિયેશન રિપોર્ટ થાય છે, રેડિયેશન એ જોવા મળે છે. હવે આ ન્યુક્લિયર રેડિયેશન છે, આ ન્યુક્લિયર રેડિયેશન છે કે જો બહાર નીકળે તો આજુબાજુના 500 કિલોમીટર સુધીના એરિયાની અંદર એ નુકસાન થઈ શકે એ પ્રકારની. હવે આ જ કિરાના હિલ્સની આસપાસ આવું રેડિયેશન છે એ જોવા મળ્યું, કારણ કે ગરમી વધવા માંડી. આ જગ્યાએ ગરમી વધી તો એનો મતલબ એ થાય છે કે અંદર રાખેલા જે ન્યુક્લિયર વેપન્સ છે એમાં કંઈક વસ્તુ થઈ છે, અથવા તો કોઈ એવી એક્ટિવિટી થઈ છે કે જેનાથી રેડિયેશન ફેલાઈ શકે એવું એ પોસિબિલિટી ખરી. જમીનની અંદર છે આ, બરાબર, આ પહાડીની અંદર છે એટલા માટે. હવે આ બધી વસ્તુ ચાલુ જ હતી. હવે આનો પુરાવો કઈ રીતે ગોતવો? તો કે આ જ સમય હતો કે જ્યારે યુએસનું ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીનું એક એરક્રાફ્ટ છે એ નૂર ખાન બેઝની આજુબાજુમાં સરગોધાની અંદર આપણને જોવા મળે છે. ફ્લાઇટ રડાર 24 નામની સાઇટ છે અને એ સરગોધા પાસે એ આ જોવા મળે છે. હવે આ કેમ રિપોર્ટ ખબર પડે? તો કે ઓફિશિયલી એ યુએસ ડિપાર્ટમેન્ટનું એ આખું એ પ્લેન છે. તમે અહીંયા જોશો A03192 અને E3192 આ સરગોધા પાસે, રાવલપિંડી પાસે આ જગ્યામાં જોવા મળે છે, બરાબર. પછી એ પ્લેન આવું કંઈક હતું. હવે આ પ્લેનની અંદર એવી ફેસિલિટી છે કે આ પ્લેન રેડિયેશન છે એ કેટલું ફેલાયેલું છે, રેડિયેશનને એ ટેસ્ટ કરી શકે હવામાં અને એને ત્યાંથી ઉડાડ્યો. અને ઓફિશિયલી જ્યારે આપણે રિસર્ચ કર્યું ત્યારે આ એનો હેક્સ કોડ છે એ એક્ઝેક્ટલી કીધું કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીનું આ પ્લેન છે અને આ જ પ્લેન છે કે જે રાવલપિંડીની આસપાસ ચેક કરતું હતું કે આ રેડિયેશન તો નથી ફેલાણું ને. એટલે આ ઘટના જે દી સામે આવી એટલે તરત જ યુએસ અને યુકે બેની પાસે આ પાકિસ્તાન ગયું હશે અને પાકિસ્તાનનું આ પ્રકારની મેટરમાં, અને જો આ વસ્તુ થઈ એટલે ત્યારે સીધી એવું કહ્યું હશે કે ભારતને સમજાવી દો, બાકી અમે હવે ન્યુક્લિયર વેપનનું બટન છે હવે દબાવવા જશું. કારણ કે આની આગલા જ દિવસે ન્યુક્લિયર જે પાકિસ્તાનની ન્યુક્લિયર કમિટી છે એની બેઠક છે એ પણ થઈ હતી. પણ ખેર, એટલે આવું એક વિમાન હતું. હવે આ ઘટના થતી હતી અને એવામાં હજી એક નવું વિમાન કે જે આ વિમાન ઇજિપ્તનું વિમાન છે એ ચાઇનાથી થઈને બોરોન લઈને આવે છે. ઓકે, હવે આ ઇમરજન્સીમાં ફટાફટ એક શિપમેન્ટ આપે છે. શેનું? તો કે બોરોનનું, બરાબર. હવે બોરોન, તમને એમ થશે બોરોન અને આ કઈ રીતે લિંક કરો છો? જો જ્યારે પણ કોઈ રેડિયેશન છે એ ફેલાતું હોય તો એ રેડિયેશનને ખેંચી લેવા માટે, એબ્ઝોર્બ કરવા માટે, રેડિયેશનને શોષી લેવા માટે બોરોનનો ઉપયોગ થાય. હવે બોરોન ક્યાં સૌથી વધારે મળે છે? ઇજિપ્તમાં, બરાબર. આ બોરોન જે છે એ ઇજિપ્તની અંદર મળે, સૌથી વધારે ઇજિપ્ત. અને દુનિયાની સૌથી મોટી નદી છે નાઇલ, અને આ નાઇલ નદીના ડેલ્ટાની અંદર આ પ્રકારે એ બોરોન મળે છે. હવે ત્યાંથી ખૂબ મોટો સ્ટોક લઈ અને આ વિમાન છે ઇજિપ્ત વાળું વિમાન એ સીધું પાકિસ્તાન લેન્ડ થાય છે. પુરાવો, બરાબર. તો આનો મતલબ એમ કે કોઈક એક્ટિવિટી એવું થઈ હશે કે એ એક્ટિવિટી છે કે જેનાથી ન્યુક્લિયર રેડિયેશન ફેલાવાની શક્યતા એ રહી હશે, અથવા તો થોડા ઘણા પ્રમાણની અંદર એ ફેલાયેલું છે. આ વાત ક્યારેય કોઈ પણ ગવર્મેન્ટ એક્સેપ્ટ નહીં જ કરે. આ વાત ક્યારેય કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ એક્સેપ્ટ નહીં જ કરે, પણ આ વસ્તુ હકીકત બનેલી છે. ઓકે, હજી પણ પુરાવો? તો કે નાસાએ પણ આ નૂર ખાન બેઝની પાસે આજુબાજુમાં પણ હીટ જે છે એ સેટેલાઇટથી સેન્સ કરી છે. તો આ પણ પુરાવો થયો. અને સાથે આ જે પણ વસ્તુઓ થઈ એની સાથે પાકિસ્તાનનું પણ જે આ યુએસએ પાકિસ્તાનને આવું પોતાનું એક આ સેસના વિમાન આપ્યું, આમાં પણ એવા જે રેડિયેશન સેન્સ કરી શકે એવા ઇક્વિપમેન્ટ લાગેલા છે. આ વિમાન પણ એક્ઝેક્ટલી આ નૂર ખાન આસપાસ જે છે એ જોવા મળ્યું. તો આનો સીધો જ જે પુરાવો છે કે આવી કોઈ ઘટના બની છે કે એ ઘટનાનો જે છે એના કારણે આ રેડિયેશન સામે આવી શકું. ઓકે, હવે આ ઘટના જેવી બનતી હતી એટલે તરત જ યુએસને ફોન લગાડ્યો હશે કે સાહેબ હવે આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું છે, ભારત હવે અમને મૂકવાનું નથી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે મૂકવાના નથી, કારણ કે આટલું મોટું હિટ થઈ ગયું અને તેમ છતાં એ હજી સુધી માનતું નથી. પણ ત્યારે સડનલી અંદાજિત 5:15 વાગ્યા આસપાસ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ આવે છે કે ભારતની વચ્ચે સીઝ ફાયર, ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર ઘોષિત એ પોતે કરી દઈ છે, બરાબર. હવે આ બધી વસ્તુ ચાલતી હતી. બીજા દિવસે ફરી પાછું ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે
કે જો મેં જે અહીંયા ઇન્ટરવીન ન કર્યું હોત, જો મેં મધ્યસ્થી ન કરી હોત, તો ભારત અને પાકિસ્તાનના મિલિયન્સ ઓફ ગુડ એન્ડ ઇનોસન્ટ પીપલ કુડ હેવ ડાઈડ. એટલે કે એનો મતલબ એવો થયો કે જો અમે આમાં એ મધ્યસ્થી ન કરી હોત તો ભારત અને પાકિસ્તાનના લાખો લોકો છે એ મરી ગયા હોત. બરાબર છે. એટલે ચોક્કસથી છે કે જેમ કહેવાય છે નરેન્દ્રભાઈ મોદી છે પ્રધાનમંત્રી, એ નીચું તો ન જ નમે, પરંતુ આ ઈ ઘટના હશે, એ ઘટનાને કારણે જે છે એ સીઝ ફાયર ભારતે એક્સેપ્ટ કરવું પડ્યું હશે જ. બરાબર, કારણ કે આવડી મોટી ઘટના એ બની ગઈ હશે. પણ ક્યારેય કોઈ પણ આ ક્લાસિફાઈડ વસ્તુ હશે, આનો ઉલ્લેખ પણ કોઈ નહીં કરે, એનો પણ પુરાવો આપું. હજી બીજી વાત, આ બધી વસ્તુ થઈ અને સાંજના સમયે અને એના સમયે એટલે કે 11 તારીખે 8:51 જે ડોક્ટર એસ જયશંકર છે એ એસ જયશંકરનું ટ્વીટ આવે છે. એમણે કીધું કે અમે ફાઇનાન્સ મિનિસ્ટર બદાર જે છે ઇજિપ્તના, એની સાથે કોલ આવ્યો, એની સાથે વાત કરી અને એણે ઇજિપ્ત અને ભારતના કોઓપરેશન વિશે વાત કરી. અને એ કોઓપરેશન શેનું હતું? બ્રહ્મોસનું હતું. એટલે આપણી બ્રહ્મોસે પાકિસ્તાનમાં જઈ આ આવડું મોટો વિનાશ કરી અને પાકિસ્તાનને એની ઓકાત બતાવી દીધી. તમે લોકો, ઘણા લોકો કહેતા હતા કે મોદી સાહેબે ખોટું કર્યું. એવું નથી. મોદી સાહેબે આ વસ્તુ થઈ અને જો વિચારો કે મોદી સાહેબે એમ કરી દીધું હોત કે કાંઈ વાંધો નહીં, કરી નાખો, લાખો લોકો મરી જાત, તો ત્યારે અહીંયા એ અટકવું એ જરૂરી હતું. અને એટલા જ માટે ભારત છે એ ત્યારે સીઝ ફાયર એક્સેપ્ટ કર્યું છે. આટલા બધા જે છે એ જગ્યા ઉપર આપણે એ એટેક કર્યા અને પાકિસ્તાની એરફોર્સને એ ચોખ્ખું દેખાડી દીધું. અને હા, આ બધા જ જે હુમલાઓ એ ભારતની સુવર્ણ બુકની અંદર લખાશે કે ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન સેના, ભારતીય સેનાના આ પરાક્રમ, અદ્ભુત એવું પરાક્રમ, પ્રિસિઝન એટેક છે. ગર્વ છે મને મારી સેના ઉપર. પણ હજી પણ આ અટકતું નથી. હજી પણ સિનિયર ડિફેન્સ એનાલિસ્ટ છે રેન્ડ કોર્પોરેશન, એણે પણ આ વાતની પુષ્ટિ કરી કે ચોક્કસથી આ ઘટના બની છે અને એટલે જ આ સીઝ ફાયર થયું છે. બાકી ફરી પાછું પાકિસ્તાન છે ને દુનિયાના નકશામાંથી નીકળી જાત. બરાબર, દુનિયાના આ વખતે નકશામાંથી જ નીકળી જાત. આ તો બચાવી લીધું ડોનાલ્ડ ટ્રમ્પે કે એને કારણે આ બધી ઘટનાઓ અટકી ગઈ. પણ હા, આજે આ કોન્ફરન્સ થઈ, પ્રેસ કોન્ફરન્સ થઈ, પ્રેસ બ્રીફિંગ થઈ. આ જે પ્રેસ બ્રીફિંગની અંદર આપણા આ કે ભારતી સાહેબ છે, જે આપણા ડીજીએમઓ છે, ડીજીએમઓ એરફોર્સના, એમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે શું તમે પાકિસ્તાનની અંદર કિરાના હિલ્સની અંદર હુમલો કર્યો હતો, ન્યુક્લિયર સાઇટ છે એમાં હુમલો કર્યો હતો? તો સામે પત્રકારને જવાબ મળે છે, લે અમને ખબર જ નહોતી કે ત્યાં તો ન્યુક્લિયર હથિયારો પડ્યા છે. બરાબર, તમે કીધું એ બદલ થેન્ક યુ. અને કંઈક આવી રીતે મંદ જે છે મુસ્કાઈ છે. એટલે તમે સમજી શકો કે ભાઈ આ પ્રકારની મુસ્કાન જે છે એર માર્શલની અને ડીજીએમઓની એ કાંઈક કહીને જાય છે. બધા જ આંકડાઓ હતા, તમામ વસ્તુઓ હતી, સુનિયોજિત જ હતી અને આ વખતે એને છોડવાનું જ નહોતું. અને કીધું જ તું મોદી સાહેબે કે અહીંયાથી એક ગોળી આવશે તો અહીંયાથી એક અવડો મોટો ગોળો ફેંકાશે. અને ત્યારે જ આ ઇન્ટરવીન થયું, ત્યારે જ આ વસ્તુ શાંત પડી. જો હજી આગળ હોત તો આવનારા 2 દિવસમાં દુનિયામાં પાકિસ્તાન નામનો દેશ જ નહોત. અને એટલે જ આ પાકિસ્તાનના પ્રધાનમંત્રી યુએસના પગ ઉપર જઈ અને કહે છે કે હે ટ્રમ્પ સાહેબ, બચાવો અમને, બચાવો, ભારતના ક્રોધથી બચાવો. આ એના જેવું છે કે ભગવાન શંકરના ત્રીજી આંખ ખુલી ગઈ અને એ ત્રીજી આંખ ખુલી અને ટ્રમ્પની પાસે જાય છે કે બચાવો, બચાવો, બચાવો. બરાબર, પણ આ તો શંકરની ભૂમિ છે. આ શંકરની ભૂમિને જો સડી કરો તો એ શંકર ત્રીજું નેત્ર પણ ખુલે. અને જો એની સાથે સારી રીતે રહ્યો, જો એની સાથે મિત્ર તરીકે રહ્યો, તો એ હંમેશા તમને એ દયાળુ સ્વભાવનો પણ અનુભવ કરાવે. બરાબર, આ ઈ શંકરની ભૂમિ છે, આ ઈ વીરની ભૂમિ છે. પણ આ બધાની અંદર આ ઓપરેશન સિંદૂરના ફાયદા પણ રહ્યા અને નુકસાન પણ રહ્યા. જેમ કે આપણા ઘણા લોકોએ જીવ ગુમાવ્યો, પણ ખેર કે આ વખતે પાકિસ્તાન એને ખબર તો પડી ગઈ છે કે ભારત ये नया भारत है, घुसेगा भी, घुसकर मारेगा भी और हमारे न्यूक्लियर वेपन्स को परास्त करके चला भी जाएगा. પણ ખેર, આ થિયરીને દુનિયાની સમક્ષ આપણે મૂકી છે. શા માટે? કારણ કે ઘણા બધા લોકો છે એ ક્વેશ્ચન કરી રહ્યા હતા કે ભાઈ આ સમય નહોતો, ચોક્કસથી નહોતો, પણ એની પાછળ જ્યારે આવું ડેવલપમેન્ટ થયું તો ત્યારે એ ડેવલપમેન્ટના કારણે જ આવું વસ્તુ કરવી પડી. અને એટલે જ કહેવાય છે કે ભારત એ ક્યારેય ઝૂકશે નહીં અને ભારતને આપણે પણ ક્યારેય ઝૂકવા નહીં દઈએ. મને વિશ્વાસ છે મારા દેશના પ્રધાનમંત્રી ઉપર
નમસ્કાર. અને આ જ પ્રકારના વિડીયોઝ છે એ જોવા માટે ચોક્કસથી અમારા નીચે સબસ્ક્રાઇબનું બટન છે એ દબાવી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો કે શું કામ ભારત સ્ટોપ થયું. જય હિન્દ.